Good morning, students. With two videos, I have explained you the poem No Men Are Foreign by James Kirkup. Now, lastly, the message of the poem and the very short description because it is like uh, I am not satisfied with the explanation that I have given you because the poem has a very depth meaning. Let's talk about the poem in brief also. The poet stresses the fact that even in diversity, we are all alike. કે આપણે જાણીએ છીએ કે મેં તમને કીધું કેમ આપણે તો એક જ દેશમાં છે તો પણ અલગ અલગ ભાષા અલગ અલગ વાર તહેવાર અલગ અલગ શું કહેવાય કે ખાણીપીણી બધું જ આપણું અલગ છે છતાં પણ આપણે પોતાને શું બોલાવીએ છીએ ઇન્ડિયન ભારતીયો બોલાવીએ છીએ કેમ એ આપણામાં રહેલો બ્રધરહુડની ભાવના છે એટલે કે બંધુત્વની ભાવના છે વેન ધ પોએટ ટોક્સ અબાઉટ યુનિફોર્મ કે જ્યારે મેં તમને આગળ કીધું કે કવિ જ્યારે યુનિફોર્મની વાત કરતા હતા ને તો હી રિફર્સ ટુ ડાયવર્સિટી ઓફ કલ્ચર ધ કાસ્ટ ક્રીડ કલર રિલિજન લેંગ્વેજીસ એટસેટ્રા કે બધાના કાસ્ટ કલર આ તે બધું અલગ હોય છે આપણે જાણીએ છીએ બરાબર છે અને તો પણ બધા એક સાથે એક સરખી રીતે રહેતા હોય છે ઇટ ઇઝ સે ના ડિસ્ક્રિમિનેશન ઇઝ ડેવલપ્ડ અમોંગ પીપલ ડ્યુ ટુ ધ ડિફરન્સીસ ડિસ્ક્રિમિનેશન દેટ મીન્સ કે ભેદભાવ બરાબર છે ડિસ્ક્રિમિનેશનનો મતલબ શું થાય ભેદભાવ કે લોકોમાં ભેદભાવ શાના લીધે આવે છે ડ્યુ ટુ ધીસ ડિફરન્સીસ આ જે બધી બાબતો છે કઈ તો કે ધર્મ કલર ભાષા નાત જાત બરાબર છે સંસ્કૃતિ તો આના લીધે લોકોમાં ભેદભાવ આવે છે પણ એ સિવાય જો આપણે એક વાસ્તવિકતાને યાદ રાખીએ ને કે આપણે કુદરતની ખોળે છીએ જે આપણને મળે છે તે જ એ લોકોને પણ કુદરત આપે છે ધ પોએમ gives us a strong message that humanity is the need of the hour કે આ કવિતામાંથી આપણને એક સ્ટ્રોંગ બહુ જ પાવરફુલ સંદેશો એ મળે છે કે હ્યુમિનિટી ઇઝ ધ નીડ ઓફ ધ અવર કે હાલની તારીખમાં માનવતા માણસ માટે બહુ જરૂરી થઈ ગઈ છે સ્વાર્થ નહીં માનવતા માનવ ધર્મ માનવનો માનવ પ્રત્યેનો ધર્મ બરાબર છે એકબીજાને મદદ કરો એકબીજાને સાથ સહકાર આપો એકબીજાને ભાઈ બંધુ સમજીને કામમાં એમની મદદ કરો વી આર ઓલ કનેક્ટેડ ટુ વન અનધર કે આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છે થ્રુ ધ બોન્ડ્સ ઓફ હ્યુમિનિટી શાના લીધે તો કે માનવતાના જે આ ધાગા છે એનાથી આપણે એકબીજા સાથે જોડાયેલા છે સિન્સ વી આર ઓફ ધ અર્થ વી આર રિલેટેડ ટુ ઈચ અધર કે એ વાસ્તવિકતાને આપણે ક્યારે ન ભૂલી શકાય કે આપણે આ એક જ પૃથ્વી ઉપર રહીએ છીએ અને એટલા માટે આ પૃથ્વીનું આપણને ઋણ છે થ્રુ ધ અર્થ કે આ પૃથ્વી ઉપર આપણે રહીએ છીએ અને આ પૃથ્વીનું આપણને શું છે ઋણ છે વી બીકમ પાર્ટ ઓફ ધ અર્થ થ્રુ બર્થ જન્મથી જ આ પૃથ્વીનો આપણે ભાગ છીએ એન્ડ થ્રુ ડેથ મૃત્યુ સુધી બરાબર છે કે જન્મથી મૃત્યુ સુધી આપણે આ પૃથ્વીનો ભાગ છીએ વી શુડ નોટ ડિફાઇલ ધ અર્થ થ્રુ અવર ઇનહ્યુમન એક્ટ્સ કે આપણે આ પૃથ્વીને આપણું જે ઇનહ્યુમન જે શું કહેવાય કે બિન માનવતાવાદી જે વલણ છે એનાથી ખરેખર ડિફાઇલ દેટ મીન્સ કે ગંદી કરવી જોઈએ નહીં બરાબર છે કે લોકો માટે ખરાબ વિચારો શું કરવા મતલબ કે ને કે આપણે કોઈના માટે ખાડો ખોદવા ગઈએ તો આપણે પોતે ખાડામાં પડીએ સી ધ વર્ડ ડિફાઇલ દેટ મીન્સ કે પોલ્યુટેડ એટલે કે દૂષિત કરવું અથવા બીજો વર્ડ છે સ્પોઇલ બરાબર છે હેલ એટલે નર્ક ડસ્ટ એટલે ધૂળ અને આઉટરેજ એટલે ઉલ્લંઘન કરવું એ પૃથ્વીનું
પોતાની મર્યાદા છે કે એને કેમ આકાશને તો લોકોએ હિસ્સામાં નથી વહેંચ્યું, બરાબર છે, પણ પૃથ્વીને સરહદોમાં ફેરવી દીધી છે. સરહદની પહેલે પાર બી આપણા જેવા જ વ્યક્તિઓ છે, પણ તો પણ એ લોકો પોતાને અલગ રીતે ઓળખાવે છે, આપણે અલગ રીતે આપણી ઓળખાણ બતાવીએ છીએ. મતલબમાં the title of the poem is significant in itself because here the poet James Kirkup is trying to correct our extreme and uncivilized nationalism and the brewing differences કે આપણે જે હદ પાર વગરનું જે અનસિવિલાઇઝડ નેશનલિઝમ રાષ્ટ્રવાદ, તે પણ કેવું કે જેને આપણે સ્વીકારી ચૂકેલા છે એવું રાષ્ટ્રવાદ અને એમાં જે ભેદભાવની નીતિઓ ઊભી કરેલી છે એને અહીંયા આગળ વાત કરેલી છે. વી ઇનહેબિટ ધ સેમ પ્લાનેટ, કે આપણે આ જ પ્લાનેટ એટલે કે આ જ પૃથ્વી ઉપર રહીએ છીએ. ડ્રિંક ધ સેમ વોટર, એક સરખું જ પાણી પીએ છીએ. એન્ડ બ્રીથ ધ સેમ એર, એક સરખી જ હવા લઈએ છીએ. બટ વી ફીલ ડિફરન્ટ, તો પણ આપણે અલગ અલગ અનુભવીએ છીએ. એન્ડ બિહેવ લાઈક એનિમીઝ એટ ટાઈમ્સ, કે એક સમય એવો આવે છે કે આપણે કેવું વર્તન કરીએ છીએ, દુશ્મનો જેવું વર્તન કરીએ છીએ. ધ પોએટ વોન્ટ્સ અસ ટુ એલિમિનેટ અવર પેટ્રિયોટિઝમ ફોર અ લિમિટેડ એરિયા કોલ્ડ અ નેશન ઓર સ્ટેટ, કે કવિ આપણને અહીંયા આગળ આપણી પાસે એવી અપેક્ષા રાખે છે કે આપણે જે રાષ્ટ્રવાદની ભાવના છે ને એને આપણે થોડાક ક્ષણ પૂરતી કે થોડા વિસ્તાર પૂરતી બાજુ દૂર કરીએ. એન્ડ કોલ્ડ અ નેશન ઓર અ સ્ટેટ, કે આપણા દેશને એક દેશ કે એક રાજ્ય તરીકે ઓળખાવાનું બંધ કરીને આ પૃથ્વી, આ દુનિયા, આપણી દુનિયા એ રીતે ઓળખાવાનું શરૂ કરીએ. સો સ્ટુડન્ટ્સ, હિયર ઇઝ યોર poem No Men Are Foreign. I hope you can understand the poem very well. તમને સ્ટેન્ઝા સમજ પડી ગયા હશે. If you don't, then see my video again and again and try to learn it. એને સમજવાની કોશિશ કરજો. The poem is very simple but have a deep meaning. એક સિમ્પલ પોએમ છે અને એનું મિનિંગ ડીપ છે, અને એક જ મેસેજ આપણને મળે છે કે વી શુડ લીવ યુનિવર્સલી, કે આપણે બધાએ છે વિશ્વ બંધુત્વની ભાવનાની સાથે જીવવું જોઈએ. કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખવા જોઈએ નહીં. કોઈ આપણા માટે અજાણ્યું નથી ને કોઈ આપણા માટે વિદેશી નથી. થેન્ક યુ.